હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જયરામ દેવજીના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. એન્ડ આજે 26 એપ્રિલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અને આજે છે વોટિંગનો મતનો દિવસ. એટલે લાગી ગયા છે બપોરના 12:30 થઈ ગયા છે અને ગાડી આવી ગઈ છે લેવા માટે. હિતેશ ડોન કાર્યકર્તા બીજેપી. કેમ છો ભાઈ? રામ રામ. અને મમ્મી ને બા બધા બેસી ગયા છે અંદર. ઓહો રામ 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 રામ. હવે આપણે બેસી જઈએ. એ બોલ, નહીં હાલવાનો? તારો વોટ નહીં આવ્યો? એ અમારો આવ્યો. ચલો આપણે જઈએ ગામમાં. સ્પેશિયલ ગાડી લેવા માટે આવી છે, બેસીને જઈએ અને વોટિંગ કરતા આવીએ. હા હા ચલો ભાઈ. હિતેશભાઈ સ્પેશિયલ સેવામાં છે આજે લાવા મૂકવામાં, કારણ કે ગરમી એટલી છે ને લોકો ચાલીને જોઈએ તો વોટ ના પહેલા તો એટેક આવી જાય. શું કેવું હિતેશભાઈ? રોજ અમારે સીમર હોય પણ આજે હિતેશભાઈ વોટ તો અમારે આવવાનો જ છે, ખાલી તમે ધીમે ચલાવો. અરે અમારે ભાઈ ટિન્ટોય સીટમાં જે બી જીતા ને એને પિક્ચર જોવા લઈ જજો કે ખાવા લઈ જજો, કારણ કે અમારો કિંમતી વોટ, કિંમતી છે, રૂપિયા વગરનો કિંમતી વોટ કહેવાય. આપવા જઈ રહ્યા છીએ એ પણ ગાડીમાં બેસીને. હા, અમારો દરેકનો વોટ પોતાનો. અમારા જીલભાઈ સવારે જતા રહે ખેડબ્રહ્મમાં 7:30 વાગે, તો 7:15 વાગે પહેલા એ બહુ નાહી ધોઈ સેવા કરી અને વોટ આપી આવ્યો. અને પછી કહ્યું કે ઘરે છું ને વોટ ના, કદાચ ત્યાં હોત તો સ્પેશિયલ ના હોત, પણ ઘરે છું ને એટલે મારે વોટ આપવો જ પડે. તો એ ભાઈ પણ અમારે આપીને ગયા અને માહોલ છે અહીંયા તો. ભાઈ ઘણા બધા આવી ગયા છે, બધા ભેગા થઈ ગયા છે. જુઓ હા ધીમે તો ભાઈલા. લો ભાઈ આવી ગયા છીએ અમે. મતદાન વિસ્તારના 100 મીટરની મર્યાદામાં પ્રચાર કરવો એ ગુનો છે, સાચી વાત છે. તો જઈએ અંદર. જમીન હતા પાણી નાપીએ ને એટલે મોઢામાં કંઈક ચોટ જ. શું કેવું મમ્મી? વાંધો નહીં, ચોટ ભાઈ. હવે પહેલા મત આપી દઈએ પછી કન્ટિન્યુ કરીએ. ચલો ભાઈ, આપણે સરસ મજાનું વોટિંગ કરી નાખ્યું છે, બતાવી દઈએ હાથમાં અને નીકળ્યા છીએ હવે ઘરે જવા. કરી ને સિસ્ટમ કેવી હતી? સરસ, સારી હતી. બા તમને આવડ્યું? જુઓ અહીંયા. હા ઉતારીને. હા હા મજામાં. અમે એવું રખીએ છીએ ને પણ. હા હા વાંધો નહીં. કરી આવ્યા છો સ્વમાં? હા તો પછી હોય ના બે હાય તો ના બે હાય. અધિકાર નહીં પણ આપણે વોટિંગ થઈ જોઈએ ને તો ના બે હાય. 50 ફૂટ સીટ છીએ આપણે. ના પણ 100 મીટર કેવી છે તો જઈ આવજો. એવું ના હોય. આપણે વ્યવસ્થામાં સહકાર લે તો સારું. સરપંચમાં હોય ને, સરપંચમાં તમારે 100 મીટર હોય જવું પડે. મમ્મી તડકો કેટલું છે? હે મમ્મી તડકો કેટલું? ગાડીમાં ગાડી ગાયબ થઈ ગઈ. હા એ જ તો. હવે બધા તો બે ગયા છે ઠંડક બની. ગરડામાં જ વોટિંગ કરવા જ છું. ખાસી ઉંમર રહે. 90 ઉપર. 99 100%. 99 વર્ષે વોટિંગ કર્યું ને. તડકો એટલો છે ને કે ઓઢી ઓઢી રાવ છે મમ્મી. એવું જ છે. છોડ એવું બસ તો કેટલું લાગે છે. ઓઢી ઓઢી બધા વોટિંગ કરવા ઓલે આવું. વોટિંગ કરી બધું કરાય પછી આજે તો એટલી સેવામાં છે ને કે વાત ના પૂછો. છેલ્લે પહોંચાડી. હા એવું છે હે ને. તબિયત થોડી આપણી નરમ ગરમ છે એટલે વિચારીએ છીએ, કારણ કે બહુ જ હાલત ખરાબ છે. અને સરકાર છે ભાઈ જે આવે આપણા મતનો શું કહેવાય અધિકાર છીએ. આપણા મત ઉપર આપણો અધિકાર હોય, બીજાના મત ઉપર આપણો ના હોય.
આચારસંહિતા પહેલા આપણે જે રીતે પ્રચાર કર્યો એ વસ્તુ સાચી છે, પણ હવે આજના દિવસે ના કરાય. કિસ્મત, હા, એમાં તમારું કિસ્મત અને તમારી મહેનત બંને જો હોય તો જીતી જાય. કારણ કે હવે કેવું થઈ ગયું છે કે લોકો પણ બધું વિચારતા હોય છે, શું કરાય શું ના કરાય. ઘણા એવા હોય છે કે ઉમેદવાર નથી જોતા, માત્ર મોદીને જોઈને આપતા હોય છે, અને ઘણા એવા હોય છે કે મોદી વિશે ખોટું એ બોલતા હોય છે. એટલે એ આપણા પર ડિપેન્ડ. ઘણા નોટાવાળા હોય છે, ગમે તો સરકારમાં ન પક્ષ કે ન ભાજપ કે ન કોંગ્રેસ, ઘણા હોય છે નોટાવાળા. એટલું તો સરકારને EMI મશીનમાં નોટા આપવું પડતું હોય છે, પણ એ પોતાના વિચારો ઉપર ડિપેન્ડ છે. અમે આવી ગયા છે ગયા હિતેશભાઈ, તમારો ધન્યવાદ. ભગવો લઈને ફરસ. ભગવો એક વખત લગાય તો ખરો યાર, વોટિંગ ન કર્યું પણ એક વખત લગાય દાદા, એક વખત લગાય. અરે મસ્ત લાગે, કાર્ય કરતા કોઈ ખબર પડે. ભલામાં લોકો નહીં રાખે એવું છે. હાર હાર ચલો તાર આપ તો આજ ના લગાવે એવું. હા રવા દે, તમારા નિયમોના વિરુદ્ધ દાજો. જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ, થઈ ગઈ છે સરસ મજાની સાંજ, અને આજે થોડું હવે બેટર ફીલ થાય છે, કારણ કે દવા ખાઈ, જમવાનું જમી અને આપણે સૂઈ ગયા હતા વોટિંગ કરી આવીને. એટલે 3-4 કલાકનો આરામ મળી ગયો, એટલે બહુ મસ્ત ફીલ થાય છે. 6 વાગી ગયા છે તો પણ મેં કીધું થોડો વ્લોગ કરી લઈએ, પછી એડિટ કરીએ. હવે વાત એમ છે ને કે આપણા ઘેર નવા 2 વાછરડા આવ્યા છે, એક છે રેલ્લો ને એક છે રેલ્લી. તો ભગવતી બેન તમને વિનંતી કે રેલ્લો કયો ને રેલ્લી કઈ છે? રેલ્લો ગંદો લાગે છે. કેમ એવું? દૂધ પીધું ને રેલ્લા? ચોલ્લો એન્ટિક છે હો, સીધો હોવો જોઈએ. એન્ટિક ચાલલો છે, એન્ટિક. રેલ્લી કયો હશે? પપ્પા શું અંદર? ચલો પપ્પા રેલ્લી દૂધ પીવડાવે છે, જેનો કાલે જ જન્મ થયો છે આ સમયે. 24 કલાકની થી. 24 કલાકની થી રેલ્લી હે? હા ચલો. પપ્પાની પ્રેક્ટિસ જુઓ. પ્રેક્ટિસ પેલું દૂધ ની બેની લો લ્યો, લઈ લ્યો. પ્રેક્ટિસ પપ્પાની પ્રેક્ટિસ. ફેણો થઈ ગયો પછી તો રોજ જાતે પીહે ને? જાતે પીતી કરી નાખ્યું. પપ્પાએ જાતે પીતી કરી દીધી. ફેણ વધારશો? હા, ચાટી જાય ફેણ. હેડો, પપ્પા એમનું તો કામ ચાલુ છે. જો કેટલું ચોખ્ખું દેખાય છે. અને આપણે જઈએ હવે બહાર, કારણ કે મારવા આવે છે પાડી તો. અને છોકરો આમ વાઈ ગયો છું. આપણે બોલીએ, વાત કરીએ એમના જોડે. એ ધનુડી, આમ આવ તો જરાક. આમ આવ, એક વાત કહું. આમ આવ. મારું નામ શું છે? તારું નામ? હા, તારું નામ? મારું નામ. તારું નામ? હા, મને ખબર નહીં પડતું. તને ખબર નહીં પડતી તો તને શું ખબર પડે? મને કોઈને ખબર નહીં પડતી. તને કોઈ ખબર નહીં પડતી? જો મેં આવું કર્યું. તે હું કરી એમની મારું નામ બોલ. હે કેનિશા? કેનિશા તારા? હા કેનિશા, મારું નામ ખબર તારે? તું ઓળખીશ પર? અલે આ એ આવું કરવાનું. મમ્મી હોય આવી છે? મમ્મી નહીં આવી? એ બુઆ આવી છે લી? પેમી બુઆ આવી છે? તારા આ તો ના પાડે છે ને? અચ્છા ઘટ્ટ જુઠ્ઠું બોલે છે. કિટ્ટુ કેનિશા. ચાલો, છોકરોની તો અહીંયા વાતો મસ્તી ચાલુ છે. આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.